બધાએ દલા તલવાડીની વાર્તા સાંભળવી છે? તો હવે એક છે ને દલા તલવાડી હતો, એને રીંગણા બહુ ભાવે. તો એક દિવસ એ વાડીએ ગયો. હવે વાડીમાં છે ને સરસ મજાના રીંગણા લટકતા હતા એના છોડવામાં, પણ વાડીનો માલિક હાજર નહોતો. હવે આપણે કોઈ વસ્તુ પૂછ્યા વગર તો લેવાય નહીં, એટલે હવે ઈ તો ગયો છોડવા પાસે કે છોડવા રીંગણા લઉં. તો પછી કાંઈ છોડ થોડો જવાબ દે, ઝાડ થોડું આપણને જવાબ આપે? ઝાડ બોલે નહીં. તો ઝાડે કાંઈ જવાબ ન દીધો. તો પોતે ને પોતે બોલ્યો કે હા લઈ ગયો ને 2-4. તો હવે એને 2-4 રીંગણા લઈ લીધા. ઘરે જઈને એને શાક બનાવીને ખાધું. એને બહુ ભાવ્યું. રીંગણા તો બહુ મીઠા હતા. પછી પાછો એ બીજે દિવસે આવ્યો. તો બીજે દિવસે કાંઈ વાડીનો માલિક હાજર નહોતો. તો પાછું પૂછ્યું રીંગણાને કે રીંગણા હું તને લઉં. તો રીંગણા કાંઈ છોડે જવાબ આપ્યો નહીં. પાછા પોતે ને પોતે જવાબ આપ્યો કે લ્યો ને 2-4. તો પાછા 2-4 રીંગણા ઘરે લઈ ગયો અને પાછું શાક બનાવીને ખાધું. હવે આમ રોજ ચાલે. એક દિવસ એના માલિકને ખબર પડી ગઈ કે ભાઈ આમાં તો રોજ રીંગણા ઓછા થઈ જાય છે, તો કોક આવીને લઈ જતું લાગે છે. તો એ એક જગ્યાએ આવીને છુપાઈ ગયા. આપણે સંતાઈ જાવી છે ને ક્યારેક, એવી રીતે એ સંતાઈ ગયા અને જોયું કે દલા તલવાડી આવે છે, રોપને ઓલા છોડવાને પૂછે છે અને રીંગણા લઈ લે છે. તો એ પણ એક લાકડી લઈને આવ્યા અને દલા તલવાડીને કહે છે કે તને મારું 2-4. તો દલા તલવાડી થોડા એમ કે તમે મને મારો, એ કઈ એમ કે મને મારો કોઈ કે ન કે. તો ઓલા વાડીનો માલિક પોતે ને પોતે બોલ્યો કે મારો ને 2-4. પછી એને લાકડીએ 2-4 લાકડી મારી અને દલા તલવાડી ઉઈ બાપા કરતા ભાગી ગયા. તો હવે તમને આમાંથી કાંઈ સમજણ પડી કે આપણે કોઈને કોઈ વસ્તુ પૂછ્યા વગર લેવાય? આપણે ગમે ત્યાં બહાર જઈએ તો કોઈ પણ વસ્તુ પડી હોય કે આપણને કાંઈ વસ્તુ લેવાનું મન થયું હોય તો આપણે કોઈને પૂછ્યા વગર લેવાય? સરસ. ચાલો બધાય તાળી પાડો તો પોતપોતાની. વેરી ગુડ.